નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ, આજે આપણે વાત કરીશું જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા આપણા માટે ખૂબ જ સારી એવી છે નોકરીની જાહેરાતો બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. આપણી આ ચેનલ પર તમને મળશે સરકારી યોજનાઓની માહિતી, સરકારી જે જાહેરાત બહાર પડે છે નોકરીની તેની માહિતી, પ્રાઇવેટ નોકરીની માહિતી તથા રોજગાર કચેરી દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ કાર્યરત બાળ સંભાળ સંસ્થા અથવા બાળ સંભાળ સંસ્થામાં 11 માસના કરાર આધારિત નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો. આ નોકરી તમને ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમે મેળવી શકો છો મિત્રો. તમારે છે એ તારીખ 16/4/2025ના રોજ સવારે 9 વાગે ઓપન ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે, કોની કેટલી જગ્યા ખાલી છે તેની ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી. સૌ પ્રથમ વાત કરીએ તો કે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ છે એ વડોદરાના અંદર આવેલું છે. હવે તેના અંદર છે એ પીટી ઇન્સ્ટ્રક્ટર, એના અંદર છે યોગા ટીચરની જગ્યા ખાલી છે અને એના માટે છે એ ફિમેલ જ અરજી કરી શકે છે. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે ડીપીએડ ભણેલું છે અથવા સીપીએડ કર્યું છે અથવા તો બીપીએડ કર્યું છે. આમાંની કોઈ પણ તમે લાયકાત ધરાવો છો. 1 વર્ષનો તમારા પાસે યોગા ટીચરની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર છે એ 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ત્યારબાદ છે આર્ટ ક્રિએશન એટલે કે ભાઈ મ્યુઝિક ટીચર. જો મ્યુઝિક ટીચર છે તેમાં પણ ફિમેલ એપ્લાય કરી શકે છે. હવે એના અંદર મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 3 વર્ષનો તમે સંગીત વિશારદ એટલે કે મ્યુઝિક ટીચર તરીકેનો છે એ તમે કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે છે આર્ટ ટીચર ડિપ્લોમા કર્યું હોવું જોઈએ અથવા તો BA ઇન મ્યુઝિક 1 વર્ષનું તમે કરેલું હોવું જોઈએ મિત્રો. અને તમારા પાસે છે મ્યુઝિક ટીચર તરીકેનો એક્સપિરિયન્સ હશે તો તમે આના માટે એપ્લાય કરી શકશો. આના માટે પણ ઉંમર રાખેલી છે 21 વર્ષથી લઈ અને 40 વર્ષ. ત્યારબાદ છે એજ્યુકેટર એટલે કે ટીચર, તેમાં 1 જગ્યા ખાલી છે. તેમાં તમે PTC કરેલું હોવું જોઈએ અથવા તો BEd કરેલું હોવું જોઈએ. PTC અથવા BEd આમાંનું કાંઈ પણ તમે જો ભણેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો મિત્રો. 1 વર્ષનો તમારા પાસે ટીચિંગ ફિલ્ડને લગતો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યારબાદ છે હાઉસ મધર. જગ્યાની સંખ્યા છે એ તેના અંદર એની ગ્રેજ્યુએટ એટલે કે તમે કોલેજ કરેલા હોવા જોઈએ. તેમાં 14,564 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. તમારા પાસે છે એ હાઉસ મધર એટલે કે ગૃહ માતા ત્તરીકેનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે ગ્રેજ્યુએટ એટલે કે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે કૂકની 2 જગ્યા ખાલી છે. તેમાં 10 પાસ માંગેલું છે. ભાઈ, જે બેનો 10મું ભણેલા છે ને તે લોકો આના માટે અરજી કરી શકે છે. મહિને તમને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે હેલ્પર કમ નાઇટ વોચમેન. આના અંદર ફિમેલ અરજી કરી શકે છે. 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે 10મું ભણેલા છો તો તમે આના માટે અરજી કરી શકો છો. ત્યારબાદ છે હાઉસ કીપર. એમાં 1 જગ્યા ખાલી છે. 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે 10 ભણેલા છો તો આમાં અરજી કરી શકો છો. મિત્રો, આ જેટલી પણ બાબતો હું જણાવું છું તેમાં બધા જમાં સમાન વર્ષ રાખેલા છે. ઉંમર તમારી ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ. એનાથી વિશેષ છે એ રિલેક્સેશન ઉંમરમાં આપવામાં આવશે નહીં. ત્યારબાદ છે પ્રોબેશન ઓફિસર કમ ચાઇલ્ડ વેલફેર ઓફિસર એન્ડ કેસ વર્કર, બંને કમ્બાઈન કરીને આ એક જ પોસ્ટ છે મિત્રો. આ છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, બરાબર. હવે તેના અંદર છે પ્રોબેશન ઓફિસરનો 23,170 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો. તમે જો BA કર્યું છે, સોશિયલ વર્ક એટલે કે સમાજશાસ્ત્ર સાથે BA ભણેલા છો, સામાજિક વિજ્ઞાન ભણેલા છો અથવા LLB કરેલા છો, આ 3માંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આના માટે અરજી કરી શકો છો. તમારા પાસે 2 વર્ષનો છે એ એક્સપિરિયન્સ હોવું ફરજિયાત છે. હવે તમે છે એ તમારે છે એ તમને બાળકોના અધિકારો, પછી કાયદાકીય બધી બાબતોની ખબર હોવી જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ.
પ્રોબેશન ઓફિસરની જે પોસ્ટ માટેની વાત કરી, અને આ છે પોસ્ટ ફિમેલ માટે જ ખાલી છે. આના અંદર ફિમેલ જ અરજી કરી શકશે, એ વાતનું ખાસ ધ્યાન રાખશો. ત્યાર પછી હાઉસ મધર, તેમાં પણ એક જગ્યા ખાલી છે. તેમાં એની ગ્રેજ્યુએટ બહેનો હોય તે અરજી કરી શકે છે. કોલેજ કરેલા હશે તે લોકો આમાં એપ્લાય કરી શકશે. 14,564 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યાર પછી પીટી ટીચર એટલે કે યોગા ટીચર, તેમાં એક જગ્યા ખાલી છે. તેમાં ડીપીએડ તમે કર્યું છે, સીપીએડ કર્યું છે, અથવા તો બીપીએડ કરી અને 1 વર્ષનો તમે યોગા ટીચરનો કોર્સ કરેલો છે તો પણ તમે અરજી કરી શકો છો મિત્રો. ત્યારબાદ છે મ્યુઝિક ટીચર, તેમાં 12,318 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. તેમાં તમે 3 વર્ષનો જે સંગીત વિશારદનો કોર્સ આવેલો છે તે કરેલો હોવો જોઈએ, અથવા તો આર્ટ ટીચર ડિપ્લોમા ઇન મ્યુઝિકનો તમે 1 વર્ષનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ, અને તમારા પાસે મ્યુઝિક ટીચર તરીકેનો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી એજ્યુકેટર, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ જે બોયઝ માટે છે. હવે આ ઉપરના 2 જે જણાયા ને મેં એ બહેનો માટે હતા, હવે આ છે ભાઈઓ માટે, એટલે કે આના અંદર છે એ બોયઝ જેન્ટ્સ એપ્લાય કરી શકે છે. હવે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝ, તેના અંદર છે એજ્યુકેટરની એક જગ્યા ખાલી છે. તેમાં તમને મહિને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે પીટીસી કર્યું છે, બીએડ કર્યું છે અને 1 વર્ષનો ટીચિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની જ વય મર્યાદા છે મિત્રો. હજી એક વખત તમને યાદી અપાઈ દઉં છું એટલે આપણે ધ્યાને રહે. ત્યારબાદ છે મ્યુઝિક ટીચર, તેમાં તમારે છે 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે 3 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ કરેલો હોવો જોઈએ, એન્ડ તમારા પાસે છે BA ઇન મ્યુઝિક 1 વર્ષનો કોર્સ કરેલો હશે તો પણ તમે ચાલશો. હાઉસ ફાધર, તેમાં છે એની ગ્રેજ્યુએટ માંગેલું છે, 1 વર્ષનો છે એક્સપિરિયન્સ માંગેલો છે. તમારા પાસે છે ભાઈ આ ગૃહપતિ તરીકેનો 14,564 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે તમારે કાઉન્સેલરની એક જગ્યા ખાલી છે. કાઉન્સેલર માટે મહિને તમને 23,170 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તેમાં તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, સમાજશાસ્ત્ર વિષય સાથે અથવા મનોવિજ્ઞાન વિષય સાથે, પબ્લિક હેલ્થ અથવા કાઉન્સેલિંગનો જે સ્પેશિયલ કોર્સ આવે પીજી ઇન ડિપ્લોમા કાઉન્સેલિંગ, જો તમે આમાંનું કંઈ પણ ભણેલા છો તો તમે આના માટે અરજી કરી શકો છો. તમે ગવર્મેન્ટ અથવા તો NGOના અંદર કામ કરેલું હોવું જોઈએ. 1 વર્ષનું વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટનો તમારા પાસે હશે એક્સપિરિયન્સ તો વેલ એન્ડ ગુડ, બરાબર. હવે ત્યારબાદ છે પીટી એન્ડ યોગા ટીચર, તેમાં એક જગ્યા ખાલી છે. તેમાં 12,318 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. તમે ડીપીએડ કર્યું છે અથવા સીપીએડ કર્યું છે અથવા તો બીપીએડ કરીને 1 વર્ષનો યોગા ટીચરનો કોર્સ કર્યો છે તો તમે આના માટે લાયક ગણાશો. 1 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. હવે મિત્રો આપણે આ બધી શૈક્ષણિક લાયકાતને એ બધું જોઈ લીધું, પણ કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે હવે તેની વાત કરીએ તો કે વોકિંગ ઇન્ટરવ્યૂ તારીખ મેં તમને જણાવી એ મુજબ 16/4/2025ના રોજ સવારે 9 કલાકથી 11 વાગ્યા સુધી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ત્યાં જ તમને છે એક ફોર્મ આપશે, એ ફોર્મ તમારે ભરવાનું રહેશે. ઇન્ટરવ્યૂ જ્યારે પણ તમે દેવા આવો ત્યારે તમારા જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર, જન્મનો પુરાવો, તમારું લિવિંગ સર્ટી, તમારું ઓળખ કાર્ડ એટલે કે તમે એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ એ કોઈ પણ લઈ જઈ શકો છો. તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ, આટલી વસ્તુ તમારે સાથે લઈને જવાની છે. અને જે ઉમેદવારો 1 કરતાં વધારે પોસ્ટમાં અરજી કરવા માગે છે તો તેમને અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. માનો કે કોઈક એવા છે કે ભાઈ એ લોકો છે પ્રોબેશન ઓફિસરની પણ પોસ્ટ પર એપ્લાય કરે છે અને કાઉન્સેલરની પોસ્ટ પર પણ એપ્લાય કરે છે, તો કાઉન્સેલર અને પ્રોબેશન ઓફિસર બંને માટે તેમણે અલગથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે મિત્રો જે લોકોની માહિતી અધૂરી હશે તે લોકોની અરજી છે એ માન્ય ગણવામાં આવશે નહીં, અધૂરી માહિતીવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં. તમને એડ્રેસ જણાવી દઉં છું કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. તો કે સમાજ સુરક્ષા શંકુર ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ, પેથનપુરા, નિઝામપુર રોડ, વડોદરા ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે મિત્રો. હજી એક વખત એડ્રેસ બોલી જાઉં છું કે સમાજ સુરક્ષા શંકુર ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ, પેન્શનપુરા, નિઝામપુર રોડ, વડોદરા ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. 16/4/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે. સવારના 9 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તમે 9 થી 11 વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેશો. જે લોકો અલગ અરજી કરવા માંગે છે
અલગ અલગ પોસ્ટ પર તે લોકોએ જેટલી પોસ્ટ પર અરજી કરવા માંગે એટલી પોસ્ટ પર અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. આમાં કોઈ એવી લિમિટેશન ન હોય કે ભાઈ તમે એક જ જગ્યા માટે એક વખત અરજી કરી શકો. તમે 4-5 જગ્યાઓ માટે પણ જો અરજી કરવા માંગતા હોય, કાઉન્સેલર છે, પ્રોબેશન ઓફિસર છે, ગૃહ માતા, કુક, તો એ બધા જ માટે તમારે અલગથી છે એ અરજી આપવાની રહેશે. આશા રાખું છું ભાઈ કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમને આ વિડીયો છે એ કેવા લાગે છે. ધન્યવાદ.